હારીજ નગરપાલિકાના શાક માર્કેટ ઉપર આવેલ સિટી સિવિક સેન્ટરમાં આધાર કાર્ડની સુવિધા શરૂ કરવા હારીજ નગર વિકાસ કમિટી દ્વારા મુખ્યમંત્રી તેમજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। હારીજ શહેર તેમજ તાલુકાના નાગરિકોને આધાર કાર્ડમાં વિવિધ સુધારા વધારા કરવા કે આધાર કાર્ડ અપડેટ કરવું જેવા વિવિધ પ્રશ્નો લઈને શહેરથી 1 થી 1.5 કિલોમીટર દૂર મામલતદાર કચેરીએ જવું પડે છે। વૃદ્ધ તેમજ અશક્ત લોકોને તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને રિક્ષા કરી મામલતદાર કચેરીએ જવું પડે છે, જેને લઈ રિક્ષા ભાડાનો ખોટો ખર્ચ કરવો પડે છે। તેમજ ઘણી વખત આધાર કાર્ડમાં જરૂરી ડોક્યુમેન્ટના અભાવે 2 થી 3 વખત ધક્કા ખાવા પડતા હોય અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને લઈ શહેરમાં નજીકમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી હારીજ શહેરના નગર વિકાસ કમિટી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ।